કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું મયુર લિંબાચિયા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ બાય મયુર લિંબાચિયા. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો આ વિડિયો લેક્ચર, જેમાં આપણે ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 3 પ્રવાહ વિદ્યુતમાં સ્વાધ્યાયના દાખલા નંબર 3.7 ને સોલ્વ કરીશું. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 3.7 એ પરીક્ષાની દ્રષ્ટિકોણથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અને કેવીએલ કેસીએલ ઉપર આ પ્રશ્ન આધારિત હોવાથી પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે. ઓકે, તો આને કેવીએલ કેસીએલથી કેવી રીતે સોલ્વ કરવો, ચલો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં શું કહે છે એકવાર સમજી લઈએ. આકૃતિ 3.20 માં દર્શાવેલ નેટવર્ક માટે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એબી શાખા છે, જુઓ એબી શાખા. એવી રીતે આને આપણે જો ડી નામ આપીએ, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ડી નથી છપાયેલો, તો એડી શાખા છે. એવી જ રીતે બીસી શાખા છે, આ બીસી શાખા કહેવાય. એવી રીતે ડીસી શાખા અથવા સીડી શાખા અને એક બીડી શાખા. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આટલી શાખાઓ છે. અને સાથે સાથે જો તમે આ પ્રવાહને ગણો તો આપણે આને આઈ તરીકે પણ ઓળખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. ઓકે, તો હવે આને આપણે સૌથી પહેલા તો કેવીએલ કેસીએલ થી સોલ્વ કરવા માટે મેં તમને કહેલું છે, પહેલું સ્ટેપ શું છે? પહેલું સ્ટેપ કેવીએલ કેસીએલ નું છે કે જે પણ તમને પરિપથ આપેલો હોય એમાં પ્રવાહ દર્શાવવો. જો પ્રવાહ દર્શાવવો હોય તો શું કરવું પડે? તો બેટરીમાંથી સૌથી પહેલા પ્રવાહ નીકળે. તો ધારો કે આ બેટરીને આપણે ઈ કહીએ, તો એમાંથી જે પ્રવાહ નીકળશે એ પ્રવાહ આ અવરોધમાંથી થઈ અને આવી રીતે ઉપર જશે, જંક્શન એ પર જશે, જેને આપણે આઈ નામ આપીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પાછો આવે એ પણ કયો હોઈ શકે? આઈ જ હોઈ શકે. પછી આપણે ચેક કરીશું, બરાબર છે? તો અત્યારે આઈ લખી દઈએ છીએ, પછી આપણે એને ચેક કરીશું. ક્યાં ચેક કરીશું? તો સી જંક્શન ઉપર ચેક કરીશું. તો જુઓ, અહીંયા એ જંક્શન છે, બી જંક્શન છે, સી અને ડી જંક્શન છે. તો આપણી પાસે આટલા જંક્શન છે. તો અહીંયા જંક્શન ઉપર આપણે જંક્શનનો નિયમ કેસીએલ એ પણ વાપરીશું અને કેવીએલ વાપરીશું પ્રવાહ શોધવા માટે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ પ્રવાહ જંક્શન એ ઉપર આવે ત્યારે એના બે ભાગમાં વિભાજિત થાય છે. જુઓ, એક ઉપર જાય છે અને એક આ સાઈડ જાય છે. જો હું આ નીચેવાળાને I1 નામ આપું તો વિદ્યાર્થી મિત્રો, અથવા ચલો ઉપરવાળાને આપણે I1 નામ આપી દઈએ, તો વિદ્યાર્થી મિત્રો, જે નીચેવાળો છે એને હું શું નામ આપી શકું? I-I1. શું નામ આપી શકું? I-I1. કેમ આવું કર્યું? તો અહીંયા I2 જો નામ આપત વિદ્યાર્થી મિત્રો, તો મેં તમને કહ્યું છે કે જો પ્રવાહના I1, I2, I3 પ્રવાહના નંબર વધારે આપશો તો સૂત્ર વધારે બનશે અને તમને ગણતરીમાં તકલીફ પડશે. તો બને એટલા પ્રવાહના જે નંબર્સ છે I1, I2 ઓછા આપવાના પ્રયત્ન કરવાના. તો અહીંયા I2 ન આપતા I-I2 કહી શકું. તમે કહેશો સાહેબ કેવી રીતે I-I2 કહી શકું? તો ત્યાં આને આપણે x ધારીએ, તો અહીંયા આપણે KCL લગાવીએ. ચલો, KCL શું કહે છે? અંદર આવતા પ્રવાહ બરાબર બહાર જતા પ્રવાહ. તો અંદર આવતો પ્રવાહ કયો છે? I. બહાર જતો પ્રવાહ કયો છે? I1. અને આને શું નામ આપ્યું? x વત્તા x. તો x ને સૂત્ર કરતા બનાવો તો શું આવશે? I-I1. તો જુઓ, KCL દ્વારા તમે શું કહી શકો? KCL દ્વારા તમે આ કયો પ્રવાહ હશે એ તમે નક્કી કરી શકો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે KCL નો ઉપયોગ કરવાનો છે. ક્યાં? દરેક જંક્શને. અને KCL દ્વારા આપણે શું દર્શાવીશું? પ્રવાહ દર્શાવીશું. બરાબર છે? તો ચલો, હવે આ પ્રવાહ આ 10 ઓહ્મના અવરોધમાંથી અહીંયા આવ્યો. હવે તમે જુઓ, બી જંક્શન પર પહોંચશે તો એના બે ભાગ પડશે. આને નામ આપી દઈએ I2 અને આને x નામ આપીએ. તો ચલો, KCL લગાવો. તો અંદર આવતો પ્રવાહ બરાબર બહાર જતો પ્રવાહ. અંદર આવતો પ્રવાહ I1 છે, બહાર જતો કયો છે? I2 વત્તા x છે. તો x શું લખી શકાય વિદ્યાર્થી મિત્રો? I1 માઇનસ I2. તો આ પ્રવાહને શું દર્શાવી શકાય? આ પ્રવાહને I1 માઇનસ I2 દર્શાવી શકાય. ક્લિયર થાય છે વસ્તુ? એટલા માટે કહું છું KVL KCL બંને મહત્વના છે દાખલા સોલ્વ કરવામાં. ફાઇન. તો આપણે પ્રવાહ કોના દ્વારા દર્શાવીએ છીએ? KCL દ્વારા દર્શાવીએ છીએ ટૂંકમાં. ચલો, હવે આ 5 ઓહ્મમાંથી ફરતો ફરતો પ્રવાહ અહીંયા આવશે. એવી રીતે જ્યારે આ I-I1 અહીંયા પહોંચે, આ જે I-I1 અહીંયાથી નીકળી અને જ્યારે ડી જંક્શન ઉપર પહોંચશે ત્યારે શું થાય? ત્યારે તમે જુઓ, ઉપરથી I2 આવી રહ્યો છે, અહીંયાથી શું આવી રહ્યો છે? અહીંયાથી આવી રહ્યો છે I-I1 આવી રહ્યો છે.
તો જંક્શન ડી ઉપર આ જે પ્રવાહ એને શું નામ આપવું? તો ત્યાં પણ KCL વાપરીએ. તો KCL ડી પર લગાવો તો શું લખી શકાય? અંદર આવતો પ્રવાહ. અંદર આવતો કયો છે? જો આ અંદર આવતો છે, આ પણ અંદર આવતો છે. તો બંનેનો શું કરવાનો છે? અંદર આવતો પ્રવાહોનો સરવાળો બરાબર બહાર જતો પ્રવાહ. બહાર જતો પ્રવાહ શું છે? X. તો X શું થયો વિદ્યાર્થી મિત્રો? I માઇનસ I1 પ્લસ I2. તો જુઓ અહીંયા આપણે કયો પ્રવાહ આપી શકીએ? I માઇનસ I1 પ્લસ I2. સમજાય છે? જુઓ તો આ ઇઝી મેથડ છે. સૌથી ઇઝી મેથડ તમને સમજાવું છું કેવી રીતે પ્રવાહ દર્શાવવા KCLના માધ્યમથી. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ I1 માઇનસ I2 અહીંયા આવ્યો, I માઇનસ I1 પ્લસ I2 અહીંયા આવ્યો. તો C ઉપર જે આ પ્રવાહ જેને આપણે X કહ્યો હતો, I કહ્યો હતો, એને આપણે X ધારીને જોઈએ અને ચેક કરીએ I આવે છે કે નહીં. તો જુઓ હવે હું શું કરીશ? C પર KCL લગાવીશ. તો KCL ક્યાં લગાવું છું? C પર. તો જો C પર KCL લગાવું તો શું આવે? અંદર આવતા પ્રવાહ કયા કયા અંદર આવતા છે? આ અંદર આવતો છે અને આ અંદર આવતો છે. તો અંદર આવતા પ્રવાહનો સરવાળો કરો. I1 માઇનસ I2 વત્તા બીજો કયો છે અંદર આવતો પ્રવાહ? આ છે. તો I માઇનસ I1 પ્લસ I2 બરાબર બહાર જતો પ્રવાહ કયો છે? X છે. જુઓ X નામ આપ્યું મેં આ. તો હવે વિદ્યાર્થી મિત્રો X ને સૂત્રનું કરતા બનાવો તો જુઓ આ I2 માઇનસ છે, આ I2 પ્લસ છે, આ I1 પ્લસ છે, I1 માઇનસ છે. તો શું વધ્યું? એકલું I. તો X બરાબર શું આવે? I. તો જો X બરાબર I આવ્યું કે નહીં? તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે પરિપથમાં પ્રવાહને દર્શાવી શકો છો. ક્લિયર? પ્રવાહને શું કરી શકો વિદ્યાર્થી મિત્રો? દર્શાવી શકો. તો આશા રાખું છું કે તમને પ્રવાહ કેવી રીતે દર્શાવ્યા અને KCLનો ઉપયોગ કેવી રીતે કર્યો એ સમજાયું હશે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો હું બીજું સ્ટેપ આપણે કયું શોધ્યું છે કે જે પ્રવાહ દર્શાવ્યા છે એ પ્રવાહ પર જે અવરોધ છે આ અવરોધ ઉપર શું કરો? અવરોધ ઉપર પ્રવાહની દિશામાં અવરોધ પર શું કરો? પ્લસ માઇનસના ચિહ્નો બતાવો. તો જુઓ પ્રવાહની દિશામાં, તો પ્રવાહની દિશા ક્યાં છે? ઉપર આ તરફ. તો આ છેડો પ્લસ ને આ છેડો માઇનસ. એવી રીતે આ પ્રવાહની દિશા ક્યાં છે? આ તરફ. તો આ છેડો પ્લસ, આ છેડો માઇનસ. એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રવાહ ક્યાં છે? નીચે તરફ. તો આ છેડો પ્લસ અને આ છેડો માઇનસ. એવી રીતે આ ઉપર જાય છે. તો આ છેડો પ્લસ અને આ છેડો માઇનસ. એવી રીતે જુઓ પ્રવાહ અહીંયા જાય છે, I પ્રવાહ. તો આ છેડો પ્લસ, આ છેડો માઇનસ. બીજું સ્ટેપ પણ થઈ ગયું. હવે ત્રીજું સ્ટેપ આપણે શું કહ્યું? તો ત્રીજું સ્ટેપ લૂપ પર KVL વાપરો. લૂપ પર શું કરો? KVL વાપરો. લૂપ નક્કી કરવાના અને પછી એની પર શું કરવાનું? KVL. તો ચલો લૂપ નક્કી કરીએ. તો એ કેટલા લૂપ થાય છે? જુઓ આ પહેલું લૂપ A B D A, આ પહેલું લૂપ. બીજું કયું લૂપ? તો જુઓ આમ B D C B. અહીંયાથી ઉપરથી ચાલુ કરીએ તો આમ જવાનું, આમ જઈને પાછું આવવાનું. ઓકે, તો આ બીજું લૂપ. ત્રીજું લૂપ કયું થશે? તો અહીંયાથી જઈ આમ જઈને પાછું આવવાનું. તો એ લૂપને શું લખી શકાય? અહીંયા લખી શકાય ત્રીજું લૂપ A D C E A. બસ વિદ્યાર્થી મિત્રો 3 લૂપ છે. આ 3 લૂપ ઉપર આપણે શું કરીશું? હવે KVL ને એપ્લાય કરીશું. બરાબર છે? તો દાખલો બહુ ઇઝી છે. સ્ટેપ બાય સ્ટેપ કરતા જાઓ, એકદમ સરળતાથી જવાબ આવી જશે. ઓકે, તો ચલો હવે આપણે સૌથી પહેલા પહેલું લૂપ લઈએ. બરાબર ધ્યાનથી સમજજો. હું પહેલા લૂપ ઉપર શું કરું છું? પહેલા લૂપ ઉપર હું KVL વાપરું છું. તો અહીંયા લખું કે સોલ્યુશન AB DA લૂપ પર અને આપણે KVL લગાવતા. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આની ઉપર હું KVL લગાવું તો ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? એ ઉપરથી સ્ટાર્ટ કરવાનું. ચલો એ ઉપરથી સ્ટાર્ટ કરીએ. તો પહેલું શું આવશે? 10 ઓહમ. તો V ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R. તો અવરોધ કયો છે? 10. પ્રવાહ કયો છે? I1. તો શું લખી શકાય? ધેરફોર, અને ચિહ્ન કયું થશે? આ ચિહ્ન, પહેલું ચિહ્ન. બરાબર, જે પહેલું ચિહ્ન આવે લઈ લેવાનું. તો શું કહેવાય? પ્લસ અવરોધ કયો? 10 અને પ્રવાહ કયો? I1. ક્યાં પહોંચી ગયા? હવે B ઉપર પહોંચ્યા. B થી ક્યાં જવાનું? નીચે જવાનું.
બરાબર, કેમ કે આપણે આમ ફરવાનું છે. ઓકે, તો હવે બી ઉપર આ છેડો કયો થશે અવરોધનો પ્લસ અને આ છેડો માઇનસ. તો તમે જુઓ કયો છેડો પ્લસ, અવરોધ શું છે 5, પ્રવાહ કયો છે I2, તો પ્લસ 5 I2 ક્યાં આવી ગયા, ડી ઉપર આવી ગયા. હવે ડી થી ક્યાં જવાનું છે, આમ જવાનું છે. આ રીતે ફરવાનું છે, આપણે આમ કરીને આમ ફરવાનું છે. તો કયો ચિહ્ન આવ્યું, માઇનસ ચિહ્ન. તો માઇનસ અવરોધ કયો છે 5 અને પ્રવાહ કયો છે I માઇનસ I1. ઓકે, તો જુઓ તમે KVL લગાવી દીધો છે. તો ચલો હવે સાદુરૂપ આપી દઈએ અને સમીકરણ બનાવી લઈએ. તો 10I1 પ્લસ 5I2 માઇનસ 5I માઇનસ માઇનસ પ્લસ 5I1 બરાબર 0. તો જુઓ હવે I1 કેટલા છે, એક I1 છે, I1 એટલે 15. તો લખી શકાય કે 15I1. I2 કયા છે, આ એકલો છે, તો પ્લસ 5I2 અને I કેટલા છે, ફક્ત આ છે, તો માઇનસ 5I બરાબર 0. તો હવે તમે જુઓ તમારી પાસે જે વેલ્યુઝ મળી છે એમાં 5 કોમન છે. જુઓ 5 તરી 15, 5 અને 5. તો અહીંયા લખી શકાય 5 કોમન કાઢી લઉં તો શું લખી શકાય, 3I1 વત્તા I2 માઇનસ I બરાબર 0. તો મેં શું કર્યું, 5 કોમન કાઢીને જમણી સાઈડ લઈ ગયો, તો 5 ગુણ્યા 0 એટલે 5. તો સૂત્ર શું બન્યું આપણું, પહેલું સૂત્ર બન્યું 3I1 પ્લસ I2 માઇનસ I. ક્લિયર થાય છે આટલી વસ્તુ? ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે આપણે બીજું લૂપ લઈએ, કયું છે, BDCB. બરાબર છે, તો ધ્યાનથી જોજો. BDCB માટે શું કરીશ, તો હવે BDCB માટે મારે એક કામ કરું છું હું, ચલો અહીંયાથી જ આપણે લખતા જઈએ. બરાબર, ચલો બી પોઈન્ટ ઉપરથી આપણે સ્ટાર્ટ કરીએ. પહેલાં અહીંયા લખી દઉં છું કે લૂપ BDCB લૂપ પર KVL લગાવતા. ઓકે, તો ચલો આકૃતિમાં જોઈએ તો ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે, બી થી સ્ટાર્ટ કરવાનું છે. બરાબર, બી થી સ્ટાર્ટ કરીએ અહીંયાથી. તો અહીંયાથી પહેલાં નીચે જવાનું. તો કયું ચિહ્ન આવે છે, જુઓ પોઝિટિવ ચિહ્ન આવે છે કે નહીં? હા, તો પ્લસ અવરોધ કયો છે વિદ્યાર્થી મિત્રો, અવરોધ 5 છે. જુઓ 5, તો પ્લસ 5 પ્રવાહ કયો છે I2. તો લખી શકાશે પ્લસ 5I2 પ્લસ 5I2. હવે નેક્સ્ટ ડી સુધી પહોંચી ગયા, ડીથી આમ જવાનું છે, આમથી આમ જવાનું છે, પછી પાછું આમ જવાનું છે. તો ડી સુધી આવી ગયા. ડીથી જુઓ અવરોધ કયો છે 10, ચિહ્ન કયું, પહેલું પોઝિટિવ છે. ઓકે, તો પ્લસ 10 અને પ્રવાહ કયો છે I માઇનસ I1 પ્લસ I2. તો જુઓ therefore પ્લસ 10 I માઇનસ I1 પ્લસ I2. ઓકે, થાય છે, જુઓ જરા, પ્લસ 10 I માઇનસ I1 પ્લસ I2. કરેક્ટ. ચલો હવે ક્યાં પહોંચી ગયા, હવે આપણે પહોંચી ગયા વિદ્યાર્થી મિત્રો સી પર. તો સી થી ક્યાં જઈશું, પાછા આમ જઈશું બી પર, કેમ કે લૂપ પૂરું કરવાનું છે ને. તો જુઓ અહીંયા પહેલું કયું ચિહ્ન આવ્યું, માઇનસ, અને અવરોધ કયો છે 5 ઓહમ. તો માઇનસ 5 પ્રવાહ કયો છે I માઇનસ I1. તો શું લખી શકાય, -5 I માઇનસ I2 છે ને, I માઇનસ I1 માઇનસ I2 છે, સોરી. એકવાર ચલો કન્ફર્મ કરી લઈએ. 5 I1 માઇનસ I2, યસ I1 માઇનસ I2 છે. તો હવે આપણે શું કરીશું, જે પણ KVL લગાવવાનું તો લગાવી દીધું, હવે આપણે એનું સાદુરૂપ આપીશું. ચલો સાદુરૂપ આપીએ તો શું આવે, પ્લસ 5I2 પ્લસ 10 I, પહેલાં આને આની સાથે ગુણો, માઇનસ 10 I1, પછી આને સાથે ગુણો, પ્લસ 10 I2 અને આની અંદર ગુણો 5 I1 અને આની અંદર ગુણો તો પ્લસ 5 I2 બરાબર 0. ઓકે, ચલો સાદુરૂપ આપીએ તો જે I2 વાળા છે, જુઓ I2 કયા છે, 5 ને 10 ને 15. તો પ્લસ પહેલાં આપણે અહીંયા આને વિદ્યાર્થી મિત્રો શું લખ્યું છે, જુઓ આને આપણે પહેલાં I1 રાખ્યું છે. તો ચલો અહીંયા આપણે પહેલાં I1 રાખી દઈએ. તો પહેલાં I1 ને શોધીએ. I1નું શું છે, I1 છે, તો માઇનસ 10 ને માઇનસ 5, તો માઇનસ 15 I1. આપણે I2 કેટલા શોધ્યા હતા, 5 ને 10 15 ને 5 20, તો પ્લસ 20 I2.
અને આઈ કેટલા છે? એક આ છે, બસ એકલો એ જ છે. તો પ્લસ 10i બરાબર 0. તો જો આમાંથી પણ 5 કોમન નીકળે છે. તો આમાંથી 5 કોમન કાઢીએ શું નીકળે? -3i1. આમાંથી 5 કોમન કાઢીએ તો 5 ચોક 20, તો 4i2. અને આમાંથી 5 કોમન 5 દુ 10, તો 2i બરાબર 0 થશે. 2i બરાબર 0. સમીકરણ નંબર 2. તો જો આપણું આ લૂપ 2 માટે પણ શું બન્યું? સમીકરણ તૈયાર થઈ ગયું છે. એવી રીતે વિદ્યાર્થી મિત્રો ત્રીજા લૂપ માટે જોઈએ. બરાબર છે. તો ચલો ત્રીજા લૂપ માટે કેવી રીતે બનાવીશું? તો ત્રીજું લૂપ આપણું આવું છે. ADCE એ મતલબ અહીંયાથી આમ જઈ અને આમ. તો ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે? એ ઉપરથી સ્ટાર્ટ કરો. તો એ ઉપરથી સ્ટાર્ટ કરીએ તો પહેલું ચિહ્ન કયું? પ્લસ. કયો વેલ્યુ? 5 ઓહ્મનો અવરોધ અને આઈ કયો? i - i1. તો પ્લસ 5 i - i1. તો લખું છું કયા લૂપ માટે? ADCE એ લૂપ માટે KVL લગાવતા. ઓકે. તો શું આવ્યું હતું? +5 i - i1. ચલો આગળ વધીએ. ત્યાં આપણે પહોંચી ગયા ડી સુધી પહોંચી ગયા. આમ જવાનું છે, પછી આમ જવાનું છે, પછી આમ આવવાનું, પાછું આમ આવવાનું છે. તો ડીથી ક્યાં જઈશું? સી પર. તો કયું ચિહ્ન છે? પ્લસ. પ્રવાહ આ રહ્યો અને અવરોધ 10. તો +10 i - i1 + i2. +10 i - i1 + i2. ઓકે. તો ચલો લખી દઉં છું પેલાની અંદર આગળ જે આપણે બનાવેલું છે એમાં. તો +10 i - i1 +10 i - i1 + i2. હવે પહેલાં આપણે જોઈ લે ચિહ્ન કયું છે, પછી લખીએ. તો જુઓ આપણે ક્યાં પહોંચ્યા? સી પર પહોંચ્યા. જુઓ હવે સીથી ક્યાં જવાનું? આમ જવાનું, પછી પાછું આમ જવાનું. તો હવે આ શાખામાં તો કોઈ અવરોધ છે નહીં, તો સીધું શું આવશે? બેટરી આવશે. તો બેટરીનો કયો છેડો આવે છે? પહેલો માઇનસ. તો -10 પછી અહીંયા આવે એટલે કયો છેડો છે? પ્લસ. બેટરી કઈ? 10 અને પ્રવાહ કયો? i. તો શું લખીશું? +10i. તો પહેલાં શું લખીશું? બેટરીનું -10. જુઓ -10 અને પછી શું આવે છે વિદ્યાર્થી મિત્રો? પછી આવે છે અવરોધ. જુઓ તો અવરોધમાં છેડો કયો આવે છે? પ્લસ. વેલ્યુ શું છે? 10 અને પ્રવાહ શું છે? i. તો શું લખી શકાય? +10i. ઓકે. તો જુઓ અહીંયા લખી દઉં છું. તો પ્લસ સોરી પેન ચેન્જ કરવી પડશે. યલો લઈએ. +10i આવી રીતે લખો ને. i કૌંસમાં નથી લખવું આપણે. 10i બરાબર 0 આવી ગયું. બસ હવે આને સાદું આપો તો શું લખી શકાશે? જુઓ +5. હવે પ્લસ નહીં લખીએ તો પણ ચાલે. 5i - 5i1 વત્તા 10i - 10i1 +10i2 વત્તા હવે આ 10ને ક્યાં લઈ જઈશું? જમણી સાઈડ. તો શું વધશે? 10i બરાબર 10. ઓકે. ચલો પહેલા i1 વાળાને લઈ લઈએ. 1 2 તો કેટલા થશે? ધેરફોર -15i1. i2 વાળા કેટલા છે? એક જ છે. તો +10i2. અને i વાળા કેટલા છે? 1 2 અને 3 છે, મતલબ 20 ને 5 25. તો 25i બરાબર 10. તો જો આમાંથી પણ 5 કોમન નીકળશે. આમાંથી 5 કોમન નીકળે તો કેટલા વધે? 3i1. આમાંથી 5 કોમન નીકળે તો 2i2. આમાંથી 5 કોમન નીકળે તો 5i બરાબર, અને આમાંથી 5 કોમન નીકળે તો 2 થશે. તો વિદ્યાર્થી મિત્રો આ તમારો ત્રીજા લૂપનું સમીકરણ છે. ત્રણે સમીકરણ બની ગયા. હવે આપણે શું કરીશું? 1 2 અને 3 સમીકરણનું સોલ્યુશન કરી અને દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધીશું. ઓકે. તો ચલો કયા કયા 3 સમીકરણ છે મારી પાસે ચેક કરો. એક આ સમીકરણ છે, સમીકરણ નંબર 1. આ બીજું સમીકરણ છે અને આ વિદ્યાર્થી મિત્રો ત્રીજું સમીકરણ છે. તો આ 3 સમીકરણનો ઉપયોગ કરવાનો છે. તો જુઓ ધ્યાનથી જુઓ. સમીકરણ 1 અને 2 ને લઈ આપણે સરવાળો કરી શકીએ. કેમ? તો જુઓ +3 અને -3 શું થશે? ઉડી જશે. એટલા માટે આપણે પહેલાં શું કરીશું? 1 અને 2નો સરવાળો કરીશું. જુઓ
લખી શકાય કે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા તો તમે ધ્યાનથી જુઓ, સમીકરણ એ શું છે? 3i1 લખું છું અહીંયા, 3i1 પ્લસ i2 માઇનસ i બરાબર 0. અને સમીકરણ 2 શું છે? -3i1 પ્લસ 4i2 પ્લસ 2i બરાબર 0. ચલો આનું સરવાળો કરીએ તો શું આવે? આ +3 -3i નીકળી જશે, 4 ને 1 5 તો થશે 5i2. આમાંથી 2માંથી 1 જાય એટલે પ્લસ i બરાબર 0. તો લખી શકાય ધેરફોર i બરાબર, આને જમણી સાઈડ લઈ જઈએ તો -5i2. ધેરફોર આને આપણે સમીકરણ નંબર 4 આપીએ. ઓકે, અને આ સમીકરણનો આપણો ઉપયોગ આગળ કરવાના છીએ, તો આ સમીકરણ નંબર 4 આપીશું. ઓકે, હવે બે સમીકરણનો સરવાળો કરતા આપણને એક ચોથું સમીકરણ મળ્યું. તો હવે જો તમે ધ્યાનથી જુઓ, જે ત્રીજું સમીકરણ છે એમાં પણ -3 છે, અને જે પહેલું સમીકરણ છે એમાં +3i છે. તો આ +3i અને -3i નો ઉપયોગ કરી, એટલે કે સમીકરણ 1 અને 3 નો આપણે સરવાળો કરી અને હજી આપણે શું કરી શકીએ? એક સમીકરણ બનાવી પછી સોલ્યુશન કરી શકીએ. તો કોનો કરીશ? હવે પહેલો અને ત્રીજાનો સરવાળો કરીશ, પહેલો અને ત્રીજાનો. તો ચલો પહેલો અને ત્રીજાનો સરવાળો કરીએ તો લખી શકાય કે સમીકરણ 1 અને 3 નો સરવાળો કરતા. ઓકે, તો ચલો સમીકરણ 1 તો આપણી પાસે આ રહ્યું, લખી દઈએ. ધેરફોર 3i1 પ્લસ i2 માઇનસ i બરાબર 0. અને ત્રીજું સમીકરણ ક્યાં છે? આ રહ્યું, -3i1 પ્લસ 2i2 પ્લસ 5i બરાબર 2. ચલો આનો સરવાળો કરીએ તો શું આવશે? આ નીકળી જશે, 2 ને 1 3, ધેરફોર 3i2. આમાંથી 5માંથી 1 જાય એટલે પ્લસ 4i. 5 2 વત્તા 0 એટલે 2 થશે. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, આ જે સમીકરણ બન્યું છે, આ સમીકરણમાં આપણે જુઓ આઈની વેલ્યુ છે આપણી પાસે, તો અહીંયા મૂકી દઈએ. તો લખવાનું કે ધેરફોર સમીકરણ 4 માંથી આઈનું મૂલ્ય ઉપર મૂકતા, ઉપરના સમીકરણમાં મૂકતા. ઓકે, તો જુઓ ઉપરના સમીકરણમાં 3i2 પ્લસ 4i કેટલા છે? -5i2 બરાબર 2. તો ધેરફોર સાદું આપો, 3i2 5 ચોક 20 એટલે -20i2 બરાબર 2. તો જુઓ આ 3i2 છે, આ -20, તો -17i2 બરાબર 2. તો ધેરફોર i2 બરાબર -2/17. તો તમે ચેક કરો એમ્પિયર, તો કોનું મૂલ્ય મળ્યું આપણને? i2 નું મૂલ્ય મળ્યું. ઓકે, તો આપણે i2 નું મૂલ્ય શોધી નાખ્યું. i2 નું મૂલ્ય અહીંયા મૂકી દઈએ તો શું મળે? i નું મૂલ્ય મળે. ચલો તો લખીએ કે સમીકરણ 4માં i2 નું મૂલ્ય મૂકતા. ઓકે, સમીકરણ 4માં i2 નું મૂલ્ય મૂક્યા તો આપણને શું મળી જાય? ફરીથી i મળી જશે. તો લખીએ કે ધેરફોર સમીકરણ 4માં i2 નું મૂલ્ય મૂકતા, તો i બરાબર શું છે? -5i2 છે. ચેક કરો, જો સમીકરણ 4માં i બરાબર -5i2. તો હવે હું અહીંયા ધેરફોર i બરાબર -5, i2 કેટલા છે? -2/17. તો માઇનસ પ્લસ 5 દુ 10/17. તો જુઓ તમે અહીંયા આપણને i નું પણ મૂલ્ય મળેલ છે, એમ્પિયર. તો i નું પણ મૂલ્ય મળી ગયેલ છે. હવે ફક્ત કોનું બાકી રહ્યું? i1 નું બાકી રહ્યું. તો i1 નું મેળવવા માટે સમીકરણ 1 ની અંદર જુઓ, સમીકરણ 1માં i નું મૂલ્ય મેળવવા માટે i2 નું મૂકી દઉં અને i નું મૂકી દઉં, તો સમીકરણ 1 ઉપરથી શું મળી જાય? i1 નું મૂલ્ય મળી જાય. તો લખીએ એ સમીકરણ 1માં i અને i2 નું મૂલ્ય મૂકતા.
આપણું સમીકરણ 1 શું છે? 3i1 પ્લસ i2 માઇનસ i બરાબર 0. એકવાર ફરીથી ચેક કરી લો. જુઓ, 3i1 પ્લસ i2 માઇનસ i બરાબર 0. આ સમીકરણ 1 હતું અને આ 3 હતું. ઓકે, ચાલો તો આમાં વેલ્યુ મૂકી દઈએ તો શું આવશે? જુઓ, 3i1 પ્લસ i2 કેટલા છે? i2 તો આપણી પાસે જુઓ i2 છે માઇનસ 2i2. શું છે? માઇનસ 2i2. તો માઇનસ 2 ભાગ્યા 17. માઇનસ i કેટલા છે? 10 છે. 10 ભાગ્યા 17 બરાબર 0. સાદુરૂપ આપીએ તો લખી શકાય. જુઓ, ધેરફોર 3i1 આને લખી શકાય માઇનસ 2 ભાગ્યા 17 માઇનસ 10 ભાગ્યા 17 બરાબર 0. તો જુઓ, આવું લખી શકાય 3i1 માઇનસ કોમન કાઢીએ તો માઇનસ આમાંથી કોમન નીકળે પ્લસ થઈ જાય તો 2 પ્લસ 10 ભાગ્યા 17. બંનેના છેદ સરખા છે તો 17 બરાબર 0 થઈ જાય. સાદુરૂપ આપો હજી. 3i1 માઇનસ 12 ભાગ્યા 17 બરાબર 0. પેલાને આ સાઈડ લઈ જઈએ તો લખી શકાય 3i1 બરાબર 12 ભાગ્યા 17. તો જુઓ, આ 3 અને અહીંયા 4 તરી 12. તો ધેરફોર i1 બરાબર શું આવે? 4 ભાગ્યા 17. તો વિદ્યાર્થી મિત્રો, આપણને 4 ભાગ્યા 17 જે i1 નું મૂલ્ય છે એમ્પિયર એ પણ મળી ગયેલ છે. તો જુઓ, હવે આપણી પાસે i1 અને i2 મળી ગયું છે. તો લખીએ કે પરિપથમાં AB ભુજામાંથી, ચલો હું પેલા આકૃતિ અહીંયા લાવી દઉં એટલે વધુ ઇઝી પડે, કેમ કે ઘડીએ આપણે ઉપર જોવા જવું પડશે. એના કરતાં બેટર છે કે આપણે આ આકૃતિને શું કરી લઈએ? આ આકૃતિને કોપી કરી લઈએ. તો જો આકૃતિને કોપી કરી લઉં, Ctrl+C અને આપણે અહીંયા મૂકી દઈએ તો જોજો હા જરા. ઓકે, તો હવે જુઓ, અહીંયા લખું છું કે AB ભુજામાં પ્રવાહ કયો છે? AB ભુજામાં વહેતો પ્રવાહ કેટલો છે? જુઓ, AB ભુજામાં i1 પ્રવાહ છે. તો i1 નું મૂલ્ય તો આપણને મળી ગયું. જુઓ, કયું છે i1 નું મૂલ્ય? 4 ભાગ્યા 17. તો એ ભુજામાં કેટલો પ્રવાહ વહે? 4 ભાગ્યા 17 એમ્પિયર વહે. આ પહેલો જવાબ. બીજી ભુજા કઈ છે? BC ભુજા છે. જુઓ, આ ભુજા, એમાં કયો પ્રવાહ વહે છે? એમાં વહે છે i માઇનસ i1 વહે છે. સોરી, i1 માઇનસ i2 વહે છે. i1 માઇનસ i2 વહે છે. તો i1 કેટલા છે? 4 ભાગ્યા 17 છે. ચલો અહીંયા નીચે જ લખીએ. 4 ભાગ્યા 17 છે માઇનસ i2 કેટલા મળ્યા છે? જુઓ જરા, i2 આપણને મળ્યા છે માઇનસ 2 ભાગ્યા 17. તો અહીંયા વેલ્યુ મૂકી દો, માઇનસ 2 ભાગ્યા 17. તો શું જવાબ આવે? માઇનસ માઇનસ પ્લસ થશે, છેદ સરખો છે તો 6 ભાગ્યા 17 થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, બીસી માટે જે પ્રવાહ આવે એ આવશે 6 ભાગ્યા 17. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો, કઈ ભુજા રહી? એડી ભુજા. ચલો, એડી ભુજા. તો એડી ભુજામાં શું છે? એડી ભુજામાં છે i માઇનસ i1 છે. જો i માઇનસ i1 છે તો i કેટલા છે? ચેક કરો જરા. જુઓ, i આપણને મળેલા હતા 10 ભાગ્યા 17. તો i આપણને મળેલા છે 10 ભાગ્યા 17. i1 આપણી પાસે છે 4 ભાગ્યા 17. તો શું થશે? 6 ભાગ્યા 17 થાય કે નહીં? તો 6 ભાગ્યા 17 એમ્પિયર. આ બધામાં લખજો હો, એમ્પિયર. ચલો, હવે કઈ બાકી રહી ભુજા? એડી ભુજા આવી ગઈ, ડીસી ભુજા બાકી રહી. તો ડીસી ભુજા, આ પહેલી ભુજા, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી ભુજા. હવે ડીસીમાં શું છે? i માઇનસ i1 પ્લસ i2 છે. તો ચલો બધાનું મૂલ્ય મૂકી દઈએ. તો i નું મૂલ્ય કેટલું છે? 10 ભાગ્યા 17. i1 નું મૂલ્ય કેટલું છે? માઇનસ 4 ભાગ્યા 17. અને i2 નું મૂલ્ય કેટલું છે? માઇનસ 2 ભાગ્યા 17. તો જુઓ, i માઇનસ i1 નું તો આપણે કેટલું મળ્યું હતું? 6 ભાગ્યા 17. તો ડાયરેક્ટ લખી દઈએ 6 ભાગ્યા 17. જોજો, તો 10 ભાગ્યા 17 માઇનસ 4 ભાગ્યા 17 એટલે 6 ભાગ્યા 17 માઇનસ 2 ભાગ્યા 17. તો 6 માઇનસ 2 ભાગ્યા 17 તો શું થશે? 4 ભાગ્યા 17. તો ડીસી ભુજામાં કેટલું આવે વિદ્યાર્થી મિત્રો?
ડીસી ભુજામાં 4/17 આવે છે. ઓકે, હવે કઈ ભુજા બાકી રહી? તો જ્યાં ધ્યાનથી જુઓ, આ બીડી ભુજા. તો બીડી ભુજામાં તો કેટલું છે? I2 છે. સીધું તો લખી શકાય કે છઠ્ઠી ભુજા જે બીડી ભુજા છે, આ બીડી ભુજામાં ફક્ત I2 છે, તો I2 નું મૂલ્ય 2/17 એમ્પિયર છે. તો જુઓ, આપણને કહ્યું હતું કે આપેલ પરિપથમાં દરેક ભુજામાંથી વહેતો પ્રવાહ શોધો. તો તમને અહીંયા દરેક ભુજામાંથી વહેતો પ્રવાહ મળી ગયેલ છે. ઓકે, તો આશા રાખું છું કે તમને આ દાખલો સમજાયો હશે. દાખલો થોડો લાંબો છે, પણ ગભરાવાની જરૂર નથી. સ્ટેપ બાય સ્ટેપ KVL KCL એપ્લાય કરતા જશો, સમીકરણ બનાવીને સમીકરણનું સાદરૂપ આપતા જશો, તો દાખલો સરળતાથી સોલ્વ થઈ જશે. કોઈ જ આમાં મુશ્કેલી આવશે નહીં. બરાબર છે? થોડું ગણિત તમારે ધ્યાનથી સોલ્વ કરવું પડશે. તો જો આ દાખલો સમજાયો હોય, મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હોય, તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન દબાવો, તમારા ફ્રેન્ડ સાથે તમારા ગ્રુપમાં આ વિડીયોને જરૂરથી શેર કરો, જેથી કરીને મને પણ ચેનલની અંદર થોડો સપોર્ટ મળે. તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.